નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં આપણે અત્યાર સુધી વ્યાકરણ જે છે એની મુખ્ય સમજૂતી મેળવી. હવે આપણે આગળ જોઈએ તો કે આપણી પાઠ્યપુસ્તકમાં આપણે 15 પાઠ સુધી જે છે એનો અભ્યાસક્રમ કરેલો હતો. એમાં 14 સુધીનું આપણે ભણેલા હતા. 15મું જે છે એ આપણે અભ્યાસક્રમમાં આપેલ નથી, એટલા માટે આપણે 15મું કાવ્ય જે છે બોલીએ ન કંઈ એનો આપણે અભ્યાસ હાલ કરશું નહીં. તો 14 સુધી આપણે અગાઉ દિવાળી પહેલાં વેકેશન દરમિયાન એટલું આપણે અભ્યાસ જે છે એ 14 સુધી કરેલો હતો. એમાંથી આપણે જોઈએ તો કે ત્રીજું કાવ્ય, ચોથું પાઠ, 10મું પાઠ અને 15મું કાવ્ય જે છે એ આપણે અભ્યાસક્રમમાંથી નીકળી ગયેલ છે. અને 15મું જે છે એ હાલ આપણે અભ્યાસક્રમમાં નથી, એટલા માટે આપણે એને છોડી દઈએ છીએ. અને 16મો પાઠ ગતિભંગ જે છે એની આપણે હાલ સમજૂતી મેળવવાની છે. તો આપણે જોઈએ તો કે ગુજરાતીમાં ધોરણ 10માં ગતિભંગ પાઠ જે છે એ લઘુકથા એટલી બધી નાની છે કે આખા પાઠ્યપુસ્તકમાં સૌથી નાનામાં નાનો પાઠ છે. એક લઘુકથા છે જે ગ્રામ્ય પરિવેશને ધ્યાનમાં રાખી અને કરુણતા દર્શાવે છે. તો આપણે પાઠ જે છે એની સમજૂતી મેળવીએ એ પહેલાં આપણે એમાં આવતા શબ્દો જે છે એની વિશે માહિતી મેળવીએ. તો સર્વપ્રથમ જોઈએ તો કે ગતિભંગ કોને કહેવાય? ગતિ એટલે ઝડપ, ભંગ થાવો એટલે કે જે ઝડપથી તમે આગળ વધો છો એમાં વિઘ્ન આવો, એમાં રૂકાવટ આવે, એટલે ઝડપ જે છે એમાં થોડું ઓછું વચ્ચે અંતર જે છે એ દર્શાવાય. એટલે ગતિભંગ એટલે ઝડપ જે છે એનો ભંગ થવો. એના લેખક છે મોહનલાલ બાપભાઈ પટેલ. એનો સાહિત્ય પ્રકાર છે લઘુકથા. હવે એમાં આવતા સમાનાર્થી શબ્દો જે છે એમાં જે મુખ્ય શબ્દો છે એની મેં બોર્ડ ઉપર માહિતી મેળવેલી છે, બરોબર. એ સિવાયના શબ્દો જે છે જેમ જેમ તમને પાઠ ચલાવીશું એમ એમ તમને આગળ કહેતી જઈશ. તો સૌપ્રથમ જોઈએ તો સમાનાર્થી શબ્દ. તો એનો પહેલો સમાનાર્થી શબ્દ છે વેગ. વેગ એટલે ગતિ અથવા ઝડપ. એનો બીજો શબ્દ છે અણસાર. તો અણસાર એટલે ઇશારો અથવા સંકેત. દશા એટલે કે સ્થિતિ અથવા હાલત. સ્મૃતિ. સ્મૃતિ એટલે યાદ અથવા સાંભળવું. સાવધ એટલે હોશિયાર અથવા ખબરદાર. પતિ એટલે કંત, સ્વામી અથવા ભરથાર. માર્ગ એટલે રસ્તો અથવા રાહ. પ્રયત્ન એટલે યત્ન અથવા કોશિશ. દિવસ એટલે દિન અથવા દહાડો. આ સમાનાર્થી શબ્દ જે છે એના અમુક સમાનાર્થી શબ્દ એવા છે જેના 3 અર્થ છે, 2 અર્થ છે. તો કોઈ પણ એક આપણે આવતો હોય તો પરીક્ષા દરમિયાન લખી શકાય, બરોબર. હવે એના વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ તો કે પહેલો છે ઝડપી, વિરુદ્ધાર્થી ધીમે. દિવસનો વિરુદ્ધાર્થી રાત. પાછળનો વિરુદ્ધાર્થી આગળ. સ્થિરનો વિરુદ્ધાર્થી અસ્થિર. સ્મૃતિનો વિરુદ્ધાર્થી વિસ્મૃતિ. સાવધ વિરુદ્ધાર્થી ગાફેલ. આથમવું વિરુદ્ધાર્થી ઊંઘ. તો આ હતા આપણા વિરુદ્ધાર્થી શબ્દાર્થ. હવે જોઈએ તળપદા શબ્દો. તો એમાં જોઈએ હેંડો એટલે ચાલો. ખોળવું એટલે શોધવું. મૃત એટલે મૃત્યુ પામેલા. હવે જોઈએ એમાં એક કહેવત જે છે એ પૂછાય છે કે નહીં ઘરના કે નહીં ઘાટના. એનો અર્થ એમ થાય કે ન આ બાજુ કે ન તે બાજુ. શબ્દ સમૂહ જે છે એમાં એક છે ભાવથી વિભોર થયેલું, તો ભાવાર્દ્ર. તો આ હતા આપણા પાઠ્યપુસ્તકમાં આવતા મુખ્ય એવા શબ્દો કે જેના આપણે શબ્દાર્થ વિશે માહિતી મેળવી. હવે આપણે પાઠ જે છે એની શરૂઆત કરીએ એની પહેલાં આવતા લેખક જે છે એનો મુખ્ય પરિચય મેળવીએ. તો ગતિભંગ મુખ્ય પાઠનું નામ છે. તો ગતિભંગ એટલે કે જે ઝડપ છે એનો ભંગ થવો, નાશ થવો. એટલે કે જે ઝડપથી આપણે ચાલતા હોઈએ એમાં રૂકાવટ આવે એને ગતિભંગ કહી શકાય. એમના લેખક છે મોહનલાલ પટેલ. એમનો જન્મ 30/4/1927 રોજ થયેલ છે.
મોહનલાલ બાબુભાઈદાસ પટેલનું વતન ઉત્તર ગુજરાતનું પાટણ છે. વર્ષો સુધી શિક્ષણ કાર્ય કર્યા બાદ હાલ પોતે નિવૃત્ત જીવન ગાળે છે. પ્રત્યાલંબન, ઝાકળમાં સૂરજ ઉગે એમની લઘુકથાઓના સંગ્રહો છે. બંધન, ડેડ એન્ડ, હાસ્યમર્મર, લાંછન એમની નવલકથાઓ છે. ગુડ મોર્નિંગ અમેરિકા એમનો પ્રવાસ ગ્રંથ છે. મોપાન શાહની શ્રેષ્ઠ વાર્તાઓ એમનું અનુવાદનું પુસ્તક છે. કથા સાહિત્યનું લઘુ સ્વરૂપ એટલે લઘુકથા. નવલકથામાં નાયક કે નાયિકાના સમગ્ર જીવનનું વર્ણન હોય છે, જ્યારે ટૂંકી વાર્તામાં નાયક કે નાયિકાના જીવનનો એક મહત્વનો પ્રસંગ કેન્દ્રમાં હોય છે. કે સામાન્ય રીતે શું કહે છે કે ભાઈ કથા સાહિત્ય હોય એમાં એનું એક લઘુ એટલે કે નાનું સ્વરૂપ હોય એને આપણે લઘુકથા કહી શકાય. તો નવલકથા છે એમાં નાયક એટલે કે કોઈ પણ મુખ્ય પાત્ર, આપણે કેમ પિક્ચર હોય એમાં હીરો હિરોઈન હોય, એમ નવલકથા હોય એમાં નાયક અને નાયિકાનું સમગ્ર જીવનનું વર્ણન કરેલું હોય, શરૂઆતથી લઈ અને છેક સુધીનું જીવન વર્ણન હોય. જ્યારે લઘુકથા છે એ એવી વસ્તુ છે કે જેના જીવન દરમિયાન બનેલો કોઈ પણ એક પ્રસંગ લેવાનો, એવી એક કોઈ ઘટના બની ગઈ જે કરુણ હોઈ શકે અથવા સુખની હોઈ શકે, દુઃખની હોઈ શકે, વિરહની હોઈ શકે. તો એવી એક કોઈ પણ એક જ પ્રસંગ લેવાનો કે જેને આપણે લઘુકથા એવું કહી શકીએ. લઘુકથામાં માનવ જીવનની એક ક્ષણનો મહિમા હોય છે જે અત્યંત લાઘવથી અને ચોટ આપે છે. ગતિભંગ લઘુકથાની શરૂઆતમાં ગાડી પકડવા તાવડે પગલે જતા ડુંગર અને એની પત્નીનું ચિત્ર છે. કે સમગ્ર લઘુકથા છે એમાં એક પ્રસંગ એવો લીધો છે કે લઘુકથા જે છે એમાં શરૂઆતથી જ ગાડી પકડવા ઉતાવળા પગલે ચલતા ડુંગર એટલે કે આખી આ લઘુકથા છે એનું મુખ્ય પાત્ર છે નાયક છે અને એની પત્ની છે એ નાયિકા છે કે જેનું ચિત્ર બતાવેલું છે. પત્ની વારે વારે પાછળ ફરીને કશું શોધી રહી છે. વાર્તાને અંતે કરુણાસભર ચોટ છે. માતાની ચાલતા ચાલતા પોતાની પાછળ મૃત્યુ પામેલી દીકરીના પગલાંની છાપ દેખાય છે. અહીં માત્ર ચાલવાની ગતિનો જ ભંગ નથી, પણ પાત્રોના વિચારોની ગતિનો પણ ભંગ છે. કે સમગ્ર ગતિભંગ જે છે એ શીર્ષક જ એવું છે કે માત્ર ચાલવાની ગતિનો ભંગની વાત નથી કરેલી, પણ માણસના વિચારની ગતિભંગની પણ વાત કરેલી છે. કે વ્યક્તિ જે છે એ જો ખૂબ આનંદમાં હોય તો પોતે કંઈ વિચારી શકતો નથી, પોતે દુઃખમાં હોય તો એને વિચાર કોઈ આવતો નથી. પણ આ એવી લઘુકથા છે કે જેમાં વ્યક્તિની ચાલવાની ગતિ નહીં પણ એનો વિચાર કરે છે એમાં પણ ભંગ થાય છે. કેમ કે પોતાની નાની એવી બાળકી છે એ મૃત્યુ પામે છે. જ્યારે ડુંગર પોતાની પત્ની સાથે જાય છે ત્યારે જે રસ્તે પોતે અવારનવાર ચાલતા, એની દીકરી નાની હતી એ ચાલતી તો એની પગલીઓ એમને ધૂળમાં દેખાય છે નહીં, પણ એની પત્નીને એવો ભાસ થાય છે અને પોતે અત્યંત કરુણતા અનુભવે છે. તો આપણે પાઠ જે છે એની શરૂઆત કરીએ. રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને એની વહુ ઊભા માર્ગે ઝડપે જઈ રહ્યા હતા. કે રાજપુર ગામ જે છે એમનું સ્ટેશન એટલે કે રેલવે સ્ટેશન છે, એની ગાડી પકડવા માટે ડુંગર અને એની પત્ની જે છે એ ઊભો માર્ગ એટલે કે સીધો રસ્તો જે છે ત્યાં ઝડપભેર એટલે કે ખૂબ ઝડપથી ચાલી રહ્યા હતા. શું કામ? કેમ કે ગાડીનો સમય થઈ રહ્યો હતો અને જો ઉતાવળે ન પહોંચે તો ગાડી જે છે એ ચૂકી જાય એમ હતા. એટલા માટે પોતાની પત્ની સાથે ડુંગર જે છે એ ઝડપથી ચાલવા લાગે છે. પત્નીનો પાછળ પાછળ આવવાનો અણસાર મોડો પડી જતાં ડુંગરે પાછળ જોયું. પહેલાં તો શરૂઆતમાં બંને જણા સાથે જ ચાલે છે. અચાનક ડુંગરને એવું લાગે છે કે પોતાની પત્ની જે છે, અણસાર એટલે અનુભવ કરવો, ઓળખાણ કરવી. તો પોતે શું કહે છે કે એને અચાનક એવું લાગે છે કે પોતાની પત્ની જે છે એની ચાલવાની ઝડપમાં ધીમી પડી ગઈ છે. એટલે પોતાની પત્ની પોતાની સાથે નથી, પાછળ રહી ગઈ છે એવું એને ખબર પડે છે. એટલે ડુંગર જે છે એ પાછળ જોવે છે. પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી ધીમી પડી રહી હતી. શું ખોળે છે?
એટલે ડુંગરે જોયું કે પોતાની પત્ની જે છે એ રસ્તા ઉપર નજર ફેરવી અને આગળ વધતી હતી. અને નજર ફેરવતા ફેરવતા ચાલે, ચારે બાજુ આપણે રસ્તામાં જતા હોય અને ચારે બાજુ જોતા જોતા ચાલતા હોય તો કોકને ભટકાઈ જાય, આપણી ચાલવાની ઝડપ છે એમાં ધીમી થઈ જાય. તો ડુંગરને પણ એવું લાગે છે કે પોતાની પત્ની જે છે એ રસ્તા ઉપર નજર ફેરવે છે અને કંઈક ગોતી રહી હોય. ખોળવું એટલે શોધવું. એટલે ડુંગર જે છે એ પત્નીને પ્રશ્ન કરે છે કે તો શું શોધે છે, તારે શું જોઈએ છે, તું આમ ચારે બાજુ જોશો રસ્તા ઉપર? કાંઈ નહીં, પત્નીએ જવાબ આપ્યો ને ઝડપથી પગ ઉપાડવા પ્રયત્ન કર્યો. પત્નીએ જવાબ કે કાંઈ નહીં એમ કરી અને આગળ વધવા માટે પોતે ઝડપથી પગ ઉપાડ્યાનો પ્રયત્ન કર્યો. થોડા ડગલા ચાલ્યા પછી વળી એમનો વેગ મંદ પડી ગયો. થોડી વાર તો ફરી પાછી ઉતાવળા પગે ચાલી, પણ થોડીક વાર થઈ એટલે ફરી પાછી પોતે જે છે એની ઝડપમાં ધીમાશ આવી ગઈ. આમ ગાંડાની માફક અડવાડિયા શું ખાય છે? અને અચાનક ડુંગર ફરી પાછો પૂછે છે કે ગાંડા માણસ હોય એ અડવાડિયા ખાવા એટલે ગોથલિયા ખાવા, એવી રીતે શું તું આમ અડવાડિયા ખાય છે? અને ડુંગર જે છે એ પોતે ગુસ્સે થઈ ગયો. દિવસ આથમવા આવ્યો. આમ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે કાં તો. અને ડુંગર જે છે એ પોતાની પત્ની પર ગુસ્સે થઈને કહે છે કે દિવસને આથમવાનો સમય થઈ ગયો છે, તું જો આમ જ કર્યા કરીશ તો આપણી ગાડી જે છે એ ચૂકાઈ જશે, રસ્તામાં અંધારું થઈ જશે તો શું કરીશું? એટલે પોતાની પત્નીને ઝડપથી ચાલવા માટે આગળ કરે છે. પત્ની થોડા ડગલા આગળ ચાલી ખરી, પણ પછી તો એ બેસી પડી. ફરી પાછી એની પત્ની જે છે એ થોડાક ડગલા આગળ વધી, પછી તો પોતે જે છે એ એટલી બધી દુઃખી થઈ ગઈ કે પોતે રસ્તાની વચ્ચે બેસી ગઈ. પાછો ફરીને ડુંગર પાસે આવ્યો. ત્યાં જ ધાર્યું છે શું? ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના એવી દિશા થશે, રાત કાઢીશું ક્યાં? ફરી પાછો ડુંગર જે છે એ પોતાની પત્ની પાસે આવે છે અને પત્નીને એમ કહે છે કે આ તારે શું ધાર્યું છે, આજ શું કરવા માગે છે? આપણે ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના, કહેવત છે કે ન આ બાજુના કે ન તે બાજુના, ક્યાં જઈશું? આપણી દશા ખૂબ કપટી પરિસ્થિતિમાં મુકાઈ જશે. રાત કાઢીશું ક્યાં? ક્યાં આપણે રાતે આ રસ્તામાં રોકાશું? પત્ની કશું બોલી નહીં. ભાવાર્થ બનીને તો નજરની પીછીને ધૂળ પર પસવારી રહી હતી. છતાં પણ એની પત્ની કંઈ બોલતી નથી. ભાવાર્દ્ર કોને કહેવાય? તો કે ભાવથી વિભોર થયેલી એની પત્ની જે છે એની નજર જે છે, નજરરૂપી પીછી જે છે એ પોતે ધૂળમાં પસવારી રહી છે. પસવારવું એટલે હાથ ફેરવવો. પોતે પોતાની હાથની આંગળીઓથી ધૂળમાં કંઈક શોધી રહી હોય એવું લાગે છે. જોયું એ બોલી. શું? જોયું એ બોલી. હવે પત્ની જે છે એ ડુંગરને એમ કહે છે કે તમે જોયું? એવું બોલી. શું? મને તો કંઈ દેખાતું નથી. ડુંગર શું કહે છે કે શું? આમાં તો મને કંઈ દેખાતું જ નથી. પત્ની આંગળીનો છેડો છે એક જમીન પાસે લઈ ગઈ. એક ઘાટીલી પગલીની છાપ એ બતાવી રહી હતી. આપણી બબલીની જ પગલી જાણે. પત્ની જે છે એ આંગળીનો છેડો ઠેઠ આંગળી જે છે જમીન પાસે લઈ જાય છે અને એક ઘાટેલી પગલાની છાપ જે છે એ પોતે બતાવી રહી છે. આપણી આ બબલી એટલે કે પોતાની નાની દીકરી જે છે એના પગલાની જાણે કે છાપ છે. હું તો ક્યારની આ પગલી જોયા જ કરતી આવું છું. એની પત્ની ડુંગરને કહે છે કે આ પગલાની છાપ તો હું ક્યારની જોઈ આવું છું. બરોબર એ જ પગલું, આંગળાની બોર જેવી જ છાપ, એટલે કે નાના નાના આંગળી હોય, બોર હોય નાના નાના એવી એની છાપ, કે હું તો ક્યારની જોતી આવું છું. ગાંડી, એવા પગલાં તો ઘણાય હોય, એટલે ચાલ મોડું થશે. બાળકના પગલાંની છાપ જોઈ મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી ડગી ગયેલી પત્ની પ્રત્યે સહાનુભૂતિનો બોલ પતિએ કાઢ્યો અને પોતાની પત્નીને પ્રેમથી વહાલથી એવું કહે છે કે ગાંડી, એવા તો ઘણાય પગલાં હોય, આ રસ્તામાં તો ઘણા બધા માણસો આવતા જતા હોય. એનો કહેવાનો મતલબ એમ છે
કે એવું થોડું છે કે આ પગલી છે એ આપણી દીકરીની જ છે, કેમ કે એની દીકરી જે છે એ મૃત્યુ પામેલી છે અને એની અચાનક આ પગલી જોતાં જ પોતાની દીકરી જે છે એમને સાંભળી આવે છે અને પોતાની પત્ની જે છે એને કહે છે કે લે ચાલ આપણને મોડું થશે. મૃત્યુ પામેલા બાળકના પગલાંની છાપ જોઈ એમની યાદથી પોતાને એક પ્રકારની સ્મૃતિથી હાલી ઉઠેલી ડગી ગયેલી પત્ની જે છે એની પ્રત્યે સહાનુભૂતિનો બોલ પતિએ કાઢ્યો. પહેલાં ગુસ્સે થયો, એને ખબર નહોતી કે પોતાની પત્નીનું આટલું બધું ભાવ વિભોર બની જવાનું કારણ શું છે. પછી એને ખબર પડે છે કે આ તો પોતાની બાળકીને યાદ કરે છે, એટલે પોતે પણ દુઃખ અનુભવે છે. પોતાની પત્નીને આશ્વાસન આપતા પોતે જે છે એ સહાનુભૂતિનો બોલ જે છે એની પત્ની માટે કાઢે છે. પત્ની બેસી જ રહી. એ બોલી, ખેતરે જતા આવતા આગળ આગળ દોડી જતી બગલીની પગલીઓ મારે એ ચઢાઈ ગઈ છે. આ એ જ પગલીના રૂબામાં પત્નીની નજર ઢળી હતી. એની પત્ની જે છે એ બેસી જ રહી છે અને ફરી પાછી બોલી કે જ્યારે હું મારી દીકરી સાથે ખેતરે જતી, બબલી જે છે એ આગળ પાછળ દોડી આવતી, તેના પગલાંની છાપ જે છે એ હું વારંવાર જોતી. આ પગલાંની છાપ જે છે એ મારા હૃદયમાં જડાઈ ગઈ છે, હંમેશા માટે યાદ રહી ગઈ છે. આ એ જ પગલીના બીબામાં પત્નીની નજર ઢળી રહી કે એની દીકરી બબલી જે છે એના પગલાંની બીબું એટલે કે છાપ માં જ પોતાની પત્નીની નજર જે છે એ સતત ઢળી રહે છે. એ ક્યાંય નજર કરતી નથી, પણ આ પગલી જ પોતે જોયા જ રાખે છે. ડુંગર એકવાર પત્નીના મુખ સામે જોઈ રહ્યો અને પછી પોતાની નજર ગગનના કોઈ માર્ગ તરફ વાળી લીધી. બંને જણ સ્થિર થઈ ગયા. પત્નીની આવી સ્થિતિ જોઈ અને ડુંગર પણ પોતે ભાવ વિભોર બની ગયો. પોતે પણ એકવાર પત્નીના મોઢા સામે જોઈ રહ્યો અને પછી પોતાની નજર જે છે ગગન એટલે કે આકાશ સામે કરી અને કંઈક વિચારતો હોય એવી રીતે લાકડીના ટેકાથી પોતે ઊભો રહી ગયો અને માર્ગ તરફ ફરી પાછી પોતાની ગગનના કોઈ માર્ગ ઉપર નજર વાળી બંને જણા સ્થિર એટલે કે શાંત થઈ ગયા. લાકડીના ટેકે ગગન તરફ મોં કરી ઊભા રહી ગયેલા પતિને જોઈને પત્ની સાવધ બની ગઈ અને એણે કહ્યું, લ્યો હેડો, હવે પગ ઉપાડો, છઠ ગાડી ચૂકી જઈશું. અને બંને જણા વળી વમણા વેગથી ચાલવા માંડ્યા. જ્યારે બંને જણા બોલતા બંધ થઈ જાય છે ત્યારે એની પત્નીની નજર જે છે એ ડુંગર ઉપર પડે છે અને પોતે જોવે છે કે પોતાનો પતિ જે છે એ કોઈ લાકડીના ટેકા લઈ આકાશ સામે જોઈ રહેલા છે. પોતે પણ દુઃખી છે એવું વિચારી પત્ની પણ સાવધ થઈ ગઈ, કેમ કે બંને એકબીજાને સમજે છે, એકબીજાની એને ખબર પડે છે. એટલા માટે પોતે જે છે એ આશ્વાસન આપતા પોતાના પતિ જે છે એને વધારે દુઃખ ન લાગે એટલા માટે કહે છે કે લ્યો ચાલો, હેંડો એટલે ચાલો, પગ જે છે એ જલ્દી ઉપાડો એટલે કે આગળ વધો, નહીંતર આપણે ગાડી ચૂકી જઈશું. એટલે કે એકબીજાનું દુઃખ એકબીજા સમજી એકબીજાને સાથ સહકાર આપે છે અને બંને જણા જે છે એ ફરી પાછા ખૂબ ઝડપથી આગળ વધે છે. તો આ લઘુકથા જે છે એ ખૂબ નાની છે. આખા પાઠ્યપુસ્તક જે છે એ આપણા આખા પાઠ્યપુસ્તકમાં સૌથી નાનામાં નાનો પાઠ છે, એ બધા કરતાં નાનો આ પાઠ છે. તો અહીંયા આપણો આ પાઠ જે છે એ પૂરો થાય છે. સ્વાધ્યાય જે છે એ જેવી રીતે તમે સ્વાધ્યાયની બુકમાં લખતા એવી જ રીતે તમે હોમવર્કમાં જે પ્રશ્ન તમને મળે એને આપણે સ્વાધ્યાયની બુકમાં લખવાના છે. તો અહીંયા આપણો આ પાઠ જે છે એ પૂરો થાય છે.